નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે બની આગની ઘટના. સમીના બાસ્પા ગામે ભંગારના વાડામાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ. પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે આજે એક ભંગારના વાડામાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. બાસ્પા હાઈવે 4 રસ્તા નજીક આવેલ ભંગારના વાડામાં પડેલા પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ ભંગારના સામાનમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાડામાં રાખેલું ભંગાર બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આસપાસના લોકોએ સમય સૂચકતા વાપરી આગને વધુ ફેલાવતી અટકાવવામાં આવી હતી. સમીના બાસ્પા ગામે ભંગારના વાડામાં ગેસ વેલ્ડિંગ દરમિયાન આગ ભભૂકી. લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. સમી તાલુકાના બાસ્પા ગામે ભંગારના એક ગોડાઉનમાં ગેસ વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ભંગારના ગોડાઉનના માલિકને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર નરેશ ઠાકોર, બાસ્પા.